હા હા સાહેબ. એ સાહેબ હું હમણાં જ આવું છું. એ હા સારું સારું હાલો. હવલદાર આલ્યો આ અને આની અંદર આંધળી સાકર છે અને આપણા ગામનો ઓલો જેમો દાદો રહ્યો ને એ મારા દીકરા મારાનો આપણા હનુમાનગઢના જંગલમાંથી આ આંધળી સાકરને પકડીને બહારના દેશોમાં એક્સપોર્ટ કરતો હતો, પણ આપણે એને રંગે હાથ પકડી લીધો છે. એ તો સટકી ગયો, પણ આ આંધળી સાકર આપણા હાથમાં આવી ગઈ છે અને કમિશનર સાહેબને મારું ખાસ કામ છે, એટલે હું કમિશનર સાહેબનું કામ પતાવી દઉં ને પછી આ આંધળી સાકરને આપણે જંગલમાં મૂકી આવીશું. અને આવા જ માણસો મારા દીકરા મારાના આપણા પર્યાવરણને અને આપણા જંગલોની આખી ઇકોસિસ્ટમ ડિસ્ટ્રોય કરે છે. બરોબર, તમે સમજી ગયા ને? સારું હાલો, હું ગાયગા થતો આવું પછી આને જંગલમાં છોડી આવશું. બરોબર સાહેબ. ડોશી તું એક કામ કર, મોટા સાહેબ નીકળી ગયા છે બહાર, હવે તું જા. તને પ્લાનની તો બધી ખબર છે ને? પાછી હા મને પ્લાનની ખબર છે, તને તો ખબર છે ને. તું આટલું કરીને બીજું બધું હું કરી નાખીશ. હા તો હું જાઉં છું. જા હાટ. શું રો હો ડોસીમાં? સાહેબીમાં એવું છે ને, ઓલો જાડિયો દારૂડિયો દારૂ પીને મારા છોકરાને મારે છે. તમે હાલો ગાયગા, નકરી જાડિયો દારૂડિયો મારા છોકરાને મારી નાખે. ડોસીમાં હું તાળું મારતો હોઉં. સાહેબ તમે તાળું મારવા મારીશો ને તો મારા છોકરાને મારી નાખશે. એ હાલો હાલો તો. વાહ ડોશી વાહ, તે તો એક નંબર કામ કર્યું હો. પણ ડોશી કોઈ નહીં મારી. હવે લાય મને જવા દે, હું મારું કામ ભજવી નાખું. કાઢ્યા જેમાં દાદાએ કીધું ને એ પ્લાન મુતાબિક જ હાલવાનું, તને ખબર છે ને? મને તો ખબર જ છે, પણ આ જેમાં દાદા ઘરના હજી પોલીસ વાળાને લઈને કેમ નું આયા? તારો બાપ પોલીસ વાળાને લઈને આવે હે, હાલ હું તને મારું છું. હાલો સાહેબ હાલો, ઉતાવળ રાખો. ઉભા રહ્યો સાહેબ, જો મારા છોકરાને મારે. હા તારી જાતના દારૂડિયા ઉભો રહે. પોલીસ વાળા મહણિયા વ્યોઈ ગયો સાડિયો દારૂડિયો, એટલે આજ મારી મારી ઠાઠો લાલ કરી નાખું તું. તને બટા કઈ થયું નથી ને? ના ના સાહેબ, સારું કીધું તમે આયા, નકર મને મારી મારીને તોડી નાખ્યા. હારું હારું બેટા, એક હારું ડોસીમાં મારે થાય છે મોડું. હવે તમને જાડિયો કંદળે ને તો મારી પાસે આવજો, હું એને મારીને જેલમાં પૂરી દઈશ. વાંધો નહીં સાહેબ, વાંધો નહીં. ઠીક હાલો ડોસીમાં હું જાઉં, હું પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકીને આવ્યો, મારે થાય છે મોડું. હારું હારું સાહેબ તમે જાઓ. કાઢું આપણું કામ થઈ ગયું. હાલ હાલ. લાય, કમિશનર સાહેબનું તો કામ પતી ગયું છે. હવે હવલદાર પાસે હાલ્યો જાવ અને જંગલમાં હજી અમારે જવાનું છે, એ કામ પતાઈ નાખી. હવલદાર બોલો સાહેબ. આમ જોવો, કાયગા આંધળી ચાકો લેતા આવો. કાયોગા જઈને એને જંગલમાં સુરક્ષિત રીતે મેકતા આવી, અને મારે હજી ઘણા બધા કામ છે. ઓલા કાર્યને કોર્ટે લઈ જવાનો છે અને બીજાય કામ છે. જાવ કાયોગા, એ ઉતાવળ રાખો. સાહેબ સાહેબ આંધળી સાકોટ તો નથી. હે નો હોય હવલદાર, હવલદાર ઈ હાટું તો હું તમને આયા પોલીસ સ્ટેશને મૂકીને ગયો તો કે આંધળી સાકોટ ક્યાંય જાવી ન જોઈ. ક્યાં કડે ગઈ? સાહેબ મને નથી ખબર. તમને નથી ખબર તો કોને ખબર છે? તમે પોલીસ સ્ટેશન મૂકીને બીજે ક્યાંય બહાર ગયા તા? હા સાહેબ. ક્યાં બહાર ગયા તા? એક ડોસીમાં આયા હતા. પછી કેટલી વાર સાહેબ હું બહાર ગયો તો. હા 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 હવલદાર, એ ડોસીમાની અંદાજે હાઈટ કેટલી હતી?
અંદાજે સાહેબ 4.5 ફૂટની છે. હા એ બીજું કોઈ નહીં, એ ઓલા જેમાં દાદાના ઘરના જ હતા. અને એ મારા દીકરા મારાના તમે અહીંયા કણે બસાવા ગયા ને, વાંયથી ઓલો જેમો દાદો આવીને આંધળી સાકોટ લઈ ગયો. અને હવે એ બહારના દેશોમાં એક્સપોર્ટ કરી દે ને એના પહેલાં હાલો કાયોગા આપણે જઈને ઈ આંધળી સાકોટને બસાવવી પડશે. અને જેમાં દાદાને રંગે હાથ પકડવો જોઈશે. હાલો હાલો સાહેબ. એ ડોશીમાં જમા દાદા હજી કેમ નો આયા? ક્યારે આવશે? એ હમણાં આવશે હમણાં. તને નથી ખબર કે તારો દાદો કેટલો બુદ્ધિવાળો છે. તો મને ખબર છે, એ તો હમણાં આવશે. જો આવે આવો દાદા આવો, કાંઈ આવો. કામ થઈ ગયું તમારું? વાહ દાદા વાહ, શું બાકી તમારો આડિયો હતો? આપણું કામ થઈ ગયું હો. દડિયા એ આડિયાને મેઘ પડતો અને હવે તું આગળ આપણે જે માલ દેવાનો છે ને એ ડીલર વાળાને ફોન કર. જો દાદા ફોન કરી દઉં હો. હાલો એ આમ જોવો, મારી વાત સાંભળો. જેમાં દાદાનો આડિયો કામ કરી ગયો છે અને વસ્તુ અમારી પાસે વી આવી છે. તમે ગાયકા જૂના કુવા પાસે વી આવો. અમે આ કુવે જ બેઠા છે અને પૈસા લેતા આવજો, બરોબર ને દાદા? સારું હાલો. જમા દાદા અહીંયા જ આવે છે, અહીંયા બેહો. હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલો જેમો દાદો બહારના દેશમાં એક્સપોર્ટ કરી દે ને એ પહેલાં એને પકડી લેવાનો હે. અને જો આ વાત કમિશનર સાહેબને ખબર પડી ને તો આપણી બેની નોકરી તો ગઈ એમ જ સમજજો. હવલદાર આમ જોવો, મારા દીકરા મારાના કુવાની પારીએ બેઠા બેઠા વાતું કરે છે. આજ આને મૂકવાના થતા નથી. હાલો પકડી લે. જમા દાદા હજી મને 10% આપજો હો, 10%. એટલે આ સાદિયા ભલામણા હું તને 9% જ આપું છું, તું વધારતો જ જાસ ભલામણા. આપજો ને દાદા, પૈસાની ખાસ જરૂર છે. હવે 10% આપજો, પછી નહીં વધારે. આ વાંધો નહીં, હતું કાકી સાહેબ. એક ભાગતી ના નહીં. તમારી જાતના મારા દીકરા મારાના કેવા આઈડિયા કરીને પોલીસ સ્ટેશનેથી બઠાવી ગયા જનાવરને કામ. આયામ આગળ થા. હાલો તમારી જાતના હવે તો તમને રહ્યું ને જલમ કેદ થાય છે, જલમ કેદ. કારણ કે તમે જનાવરની તસ્કરીના ધંધા કરો હો, બહારના દેશમાં એક્સપોર્ટ કરો હો ને. આંકો રાય